રાજકોટના બામણબોર ગામે શામજી બાપાની જગ્યા ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી, યજ્ઞ, ધ્વજારોહણ અને મહાપ્રસાદમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. રાજકોટ જિલ્લાના બામણબોર ગામે આવેલી વર્ષો પુરાણી અને આસ્થાના કેન્દ્ર સમાન પરમ પૂજ્ય શામજી બાપાની જગ્યા ખાતે આજે રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર ભૂમિ જ્યાં સાક્ષાત સાત ભગવાન પધાર્યા હોવાની માન્યતા છે, ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ નોમ અને શુક્રવારના પવિત્ર દિવસે સવારે 9 કલાકે રામ નામ જપ યજ્ઞથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ સવારે 9:30 કલાકે રામાયણની આરતી અને 9 પાઠનું આયોજન કરાયું હતું. વિજય મુહૂર્ત પૂર્વે સવારે 11 કલાકે ભક્તિમય માહોલમાં મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે 11:49 કલાકે યજ્ઞમાં બીડું હોમવામાં આવ્યું હતું અને બરાબર 12:15 કલાકે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્યની મહાઆરતી ઉતારવામાં આવી હતી. પરમ પૂજ્ય શામજી બાપાની આ જગ્યામાં સંવત 2012થી પાટોત્સવ અને યજ્ઞની પરંપરા ચાલી આવે છે. આ વર્ષે શ્રી સેજપાલ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શામજી બાપા સેવક મંડળના પ્રમુખ શ્રી વિનોદરાય ભીમજીભાઈ ભીંડોરા અને અન્ય સભ્યોના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઉત્સવ સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં સેવકો અને માઈ ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. બામણબોરની આ પવિત્ર ધરતી પર પરમ કૃપાળુ ખાખરીયા ઠાકરજી, શામજી બાપા, પરમ પૂજ્ય રતનમાના આશીર્વાદ અને પૂજ્ય જલારામ બાપાની વિશેષ મહેર હોવાનું મનાય છે. અહીં રતનમાના ચરણ પાદુકા પણ આવેલા છે. ભક્તોમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે આ પ્રાચીન જગ્યાએ દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કાર્યક્રમના અંતે મહંત શ્રી હર્ષદ ભગતે જણાવ્યું હતું કે આ જગ્યા પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે. તેમણે સર્વધર્મપ્રેમી જનતા અને ગામના મહેમાનોને ભાવભર્યું આમંત્રણ પાઠવી દર્શન અને મહાપ્રસાદનો લહાવો લેવા વિનંતી કરી હતી. બપોરે 1 કલાકે તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું. રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. આપનું નામ? મારું નામ આરવ લલિતભાઈ રાજવી છે. આપ સૌને રામનવમી નિમિત્તે જય સિયારામ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદે. રામ રમેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તતુલ્યમ શ્રી રામ નામ વરાનને. હવે હું એક શ્લોકી રામાયણ બોલું છું. આદોરામ તપોવનાધિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હન્નમ જટાયુમર્ણમ સુગ્રીવસમ ભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતર્ણમ લંકાપુરી દહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનમ એતદ્રી રામાયણમ. હાલો, આ પ્રસંગ કે આપનું નામ જણાવો. હાલો. શામજી બાપાની જય, રતન માત કી જય, ભગવાનજી દાદાની જય, નર્મદા માતાની જય, કાંતિ બાપાની જય, કસ્તુરબાની જય, શામજી બાપાના ખાખરિયા ઠાકરની જય. આ શામજી બાપાની જગ્યા 150 વર્ષ જૂની પૌરાણિક જગ્યા છે. ત્યાં શામજી બાપાએ આ જગ્યાની સ્થાપના કરી અને ખાખરિયા ઠાકરની સ્થાપના કરી છે. અને શામજી બાપાએ ભાણેજને ગાદી સોંપી સેજપાલ પરિવારને. અત્યારે હાલમાં ગાદીપતિ તરીકે હર્ષદ ભગત જગ્યાની ગાદી સંભાળે છે. અને અમે જે આ બધાની જે બોલાવી એ બધાની અમારા ઉપર એટલી બધી કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ છે કે જેનાથી સેજપાલ પરિવાર ખૂબ ખૂબ સુખી છે અને બધાના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આપનું નામ? ગીત સુનાવજો. તને કયું ગીત આવડે છે? બાળક બચ્ચાનું શ્રીરામનું કયું ગીત આવડે છે? હમણાં બોલી બોલજો. हर घर में एक ही राम गुंजेगा, भारत का बच्चा बच्चा
જય શ્યારામ. મારું નામ હિનલ રમેશભાઈ સેતપાલ છે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. જય શ્યારામ. મારું નામ છે દિયા ચિરાગભાઈ સેજપાલ. હું આજે એક સ્તુતિ બોલવા તૈયાર છું. અઈ ગિરી નંદિની નંદિકા મેં પીવી વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવાર વિન્દ્ર નિવાસિન વિશ્વ વિનાશિની જીષ્ણનુતે ભગવતી કેશરી કંડ કુટુંબિની ભૂલી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે શુરવર વર્ષિની દુર્મુખ વર્ષિની ભૂલ કુબર્ષિની જસનુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. થેન્ક યુ. નિમિત્તે જગદીશભાઈ સેજપાલ. શું કહેવા માંગુ? આજે બામણબોરમાં રાજકોટ જિલ્લાના બામણબોર ગામમાં રામનવમીનો ભવ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ શામજી બાપાની ઘણા વર્ષ જૂની જગ્યા છે. ત્યાં દર વર્ષે આ રીતે હવન અને ગામના સહયોગથી બધાનો આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી ધામધૂમથી પ્રસંગ ઉજવવામાં આવ્યો અને બધાએ પ્રસાદ લઈ અને અનેરો આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થયો. કેટલા વર્ષો આપણું આ મંદિર છે? પોણા 200 વર્ષ જૂનું મંદિર છે આ. લોકોને શું કહેવા માંગુ? બસ આ જ રીતે બધા ભાવપૂર્વક દર વર્ષે લાભ લે એવી અમારી નમ્ર અપીલ છે. હેલો, આપનું નામ? મારું નામ લાખનભાઈ મહેતા છે. ગામ કુવાડા, ઉપપ્રમુખ છું, રાજકોટ તાલુકા યુવા ભાજપના. આજ કુવાડા ગામ મુકામે રામનવમીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એમાં કુવાડા ગામના 18 વર્ષના લોકો સાથે જોડાયા હતા. એ બદલ હું કુવાડા ગામ વતી બધા લોકોનો આભાર માનું છું. આ જ રીતે ભવિષ્યમાં આવું આયોજન કરતું રહેવાનું છે. આપ સૌનો આભાર.